રાધેશ્યામ મારા વહાલા મિત્રોને મિત્રો, આજની દુનિયામાં સારું શાકભાજી ખાવું ને તે પણ અનોખી વાત છે. એટલે મેં મારા ઘરની બહાર કેટલાક શાકભાજી વાવ્યા છે, તે તમને બધા જ બતાવું. મિત્રો, આ છે ધાણા. ઓર્ગેનિક અને શુદ્ધ કહેવાય, કારણ કે આમાં કોઈ પણ પ્રકારની દવાનો છંટકાવ કરવામાં નથી આવતો. અને તેની બાજુમાં છે ડુંગળી અને લસણ, અને આ બાજુ પણ ધાણા જ છે. અને હવે તમને દેખાડું રીંગણી. તો મિત્રો, આ છે રીંગણી. તેમાં રીંગણા ઉતારી લીધા છે, એટલે રીંગણા નથી. અને તેની બાજુમાં છે ટીંડોરી અને સાથે ફોદીનો. ટીંડોરી આખા છત સુધી છે. એટલે હવે તમને સામેની સાઈડના શાકભાજી બતાવું. તો મિત્રો, અહીંયા છે અળવીના પાન, અને સાથે જ નથી, અને એની બાજુમાં રીંગણી છે, અને તેની બાજુમાં જ લસણ ને ડુંગળી છે. તો અળવીના પાન તે જ છે. આપણે પાતરા બનાવી તે ક્યાંય બહાર લેવા ના જવા પડે, ઘરમાં જ હોય. અને આ સાઈડ છે ફોદીનો. ફોદીના સાથે જ મરચી છે. મરચી હજી નાની છે, એટલે તેમાં મરચાં નથી આવ્યા. મોટી થશે તેમાં પણ મરચાં આવી જશે. અને આ બાજુ છે રીંગણી, અને તેની બાજુમાં જ નાગરવેલનું છે. નાગરવેલના ફાયદા તમે જોતા હોય તો કોમેન્ટ કરી નાખજો, તેનો પણ વિડીયો બનાવીશ. અને તેની બાજુમાં છે જીવંતી ઔષધિ. તો મિત્રો, આવા જ આપણે શાકભાજી ખાશું તો જ આપણે સ્વસ્થ રહેશું. તો મિત્રો, આવા શાકભાજી ઘરે વાવો અને સ્વસ્થ રહો. રાધેશ્યામ, રાધેશ્યામ.